વડોદરા શહેરમાં અકસ્માતો થંભવાનું નામ નથી લઈ રહ્યા। દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। ગોત્રી વિસ્તારમાં પણ અંબાજીમાના મંદિર પાસેથી એક અકસ્માત સામે આવ્યો છે કે અકસ્માતમાં એક કાર જે છે બેકાબુ બની હતી અને આ બેકાબુ કારે પાર્ક કરેલ એક બાઇકને અને કારને અડફેટી લીધી હતી। નાની મોટી ઈજાઓ પહોંચી છે તેવી હાલ માહિતી સામે આવી રહી છે। હા, મારી ગાડીને અહીંયા જસ્ટ 5 મિનિટ માટે પાર્કિંગમાં મૂકીને હોસ્પિટલમાં ગયો હતો અને જસ્ટ આવતો તો 2 મિનિટ જ થઈ હશે। જસ્ટ મૂકીને ગયો અને પાછો આવ્યો ત્યાં સુધીમાં મેં આગળ જોયું કે એકદમ ધમાકે સાથે અવાજ આવ્યો અને આવીને તરત જોયું તો એક બાઇકવાળો ઉડતો દેખાયો અને પાછળથી પેલી ગાડીએ ધક્કો મારીને એને ઉડાડ્યો અને બાઇક બે ગાડીની વચ્ચે આવી ગયું છે। મારી ગાડીને બી એટલો ફોર્સથી ધક્કો લાગ્યો છે જેથી મારી ગાડી આગળ ઘસી ગઈ છે, બરાબર। અને એ આગળની ગાડી પણ એક પડી હતી, એને પણ ડેમેજ થયું છે। મારી ગાડી બંને બાજુ ડેમેજ થઈ છે, પાછળથી બી ડેમેજ થઈ છે, આગળથી પણ ડેમેજ થઈ છે। અને એક માણસ જે બાઇક પર હતો એને બ્લડ વધારે નીકળ્યું હતું તો એને ઇમિડિયેટલી અમે લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી પહેલાં અને સૌથી પહેલાં એને એમ્બ્યુલન્સ બોલાવીને 108 બોલાવીને એને હોસ્પિટલમાં રવાના કર્યા। આ કામગીરી તો અમે તરત ઇમિડિયેટલી લઈ લીધી છે, પણ હવે આગળની એક શું થાય અને કઈ રીતે આજે વાહન ચાલકે કયા ફોર્સથી ગાડી ચલાવી છે અને આવી રીતે એક્સિડન્ટ થયો છે એના માટેનું